Thank you so much, guys, for inviting me here. I have realized કે actually, do you want to grab your food and then talk to me? બીજા જેટલા લોકોએ નથી લીધું એ લઈ લો તો પછી આપણે શાંતિથી વાત કરી શકીએ. I'll wait. Go. Take your food. ખરેખર નહીં? જેને જોઈતું હતું એને લઈ લીધું છે એવું છે? તો બીજા જોડે શેર કરજો તમારા ટેબલ પર. એવું ના થાય કે એકલા એકલા ખાઓ. આપણને ખબર છે ગુજરાતીમાં નાનપણમાં કહેતા હતા એકલા એકલા ખાય અને ગાલ પચોળિયા થાય. મારા ગાલ સતત ગાલ પચોળિયા જેવા જ રહે છે જન્મથી જ. એટલે વિધાઉટ ડુઈંગ એની ઓફ ધીસ થિંગ્સ. સો આઈ ડોન્ટ નો મારી પાસે કેટલો ટાઈમ છે. મને કોઈ કહી શકે? હાઉ મચ ટાઈમ ડુ આઈ હેવ? 15 મિનિટ્સ. ઓકે, ઓસમ. તો આ 15 મિનિટની અંદર આપણે બે વસ્તુ કરી શકીએ. એક ઓપ્શન એ છે કે હું તમારી સાથે વાત કરું. બીજું ઓપ્શન એ છે કે તમે મને કંઈ પૂછી શકો તમારે પૂછવું હોય તો. સો દેટ એવું ના થાય કે એક તરફી જ વાતો થાય કે બધા અહીંયા મંચથી બોલ્યા કરે ને તમારે કંઈ વાત કરવી હોય તો એ ન થઈ શકે. તો હવે હું તમારી સાથે છું, આટલો સમય છું, તો તમારામાંથી કોઈ પણ એવી વ્યક્તિ છે કે જેને આઈડેન્ટિટી વિશે અથવા તો હાઉ ટુ ડેવલપ યોર સેલ્ફ, હાઉ ટુ ક્રિએટ યોર પર્સનાલિટી, એને લગતા કે પછી કોઈ બીજા વિષયને લગતો કોઈ પણ સવાલ હોય? યસ મેમ. હાય. Let's talk about identity only. Yes. So when I represent myself, you will see me a normal person, okay? Generally people talk to me like that. Why are you looking so normal? Like creating your inner identity. Why are you looking so normal, they say? Yeah. So it is like I don't like to dress up a lot. Like I will... Oh, this is in terms of how you dress up. Correct. Plus personality. So when you enter at a place, how to create an aura of yourself. Though you might be looking normal, you might not be having any identity or people might not be knowing you. But how to create that aura, being a woman. Okay, because whenever you enter a workplace, you will be mostly male-dominating places will be there. And females will be very few. So create that aura without even like having a whole makeup or lot I of understand. things. Okay, because we are traveling, we are doing lot of things. We might not be carrying everything. Correct. Correct. So Okay, no problem. Sit down. just કોઈ બીજાને પણ આવો પ્રશ્ન છે મનની અંદર કે તમે કોઈ પણ રૂમની અંદર એન્ટર થાઓ ત્યારે હાઉ ટુ કેપ્ચર ધ રૂમ, હાઉ ટુ કેપ્ચર ધ એનર્જી, હાઉ ટુ કેપ્ચર કે સામેવાળી વ્યક્તિ જે બેઠી છે એનું સંપૂર્ણ અટેન્શન તમને મળે. આઈ થિંક દેટ્સ હર ક્વેશ્ચન. આ છે ને એ એક દિવસની કે કોઈ એક રીતની કે ABCD પ્રકારની પ્રોસેસ નથી. કારણ કે લોકો માત્ર તમે બહુ સૌથી વધારે લોકો ત્યારે તમને જોતા હોય જ્યારે તમે સૌથી વધુ વિચિત્ર લાગતા હો. બરાબર? મારું જનરલી ઓબ્ઝર્વેશન એ છે કે તમે સૌથી વધારે ત્યારે જોતા હો ત્યારે તમને થાય કે આ શું છે. સો યુ નેવર વોન્ટ ટુ બી ધેટ ઓબ્વિયસલી. મારું બહુ સ્ટ્રોંગલી એવું માનવું છે કે એવા અનેક લોકો કે જે બહુ જ સિમ્પલ દેખાતા હોય તો પણ એમનો બહુ મેગ્નેટિક પર્સોના હોઈ શકે. હું ઇતિહાસમાં તમને લઈ જાઉં તો ગાંધીજીની વાત કરીએ આપણે. બરાબર? સાવ એટલે સાવ જ સાધારણ કપડાં. તો પણ કેવી રીતે આખા દેશનું નહીં આખી દુનિયાનું અટેન્શન એમને મળ્યું કે આજે દુનિયાભરમાં સૌથી વધારે કોઈ રોડ હોય તો એ MG રોડ છે. રાઈટ? હાઉ ઇઝ દેટ પોસિબલ? આઈ થિંક તમારી પર્સનાલિટી જે છે એ તમે એક્ઝેક્ટલી વોટ ડુ યુ સ્ટેન્ડ ફોર એનાથી ઊભી થાય છે. આજે તમે તમારા જીવનમાં છેલ્લા આટલા વર્ષોની અંદર શું કામ કર્યું છે, લોકો તમને કયા કામથી અથવા તો કયા 3 શબ્દોથી આઈડેન્ટિફાય કરે છે. ધારો કે હું કોઈ જગ્યાએ જાઉં તો એમના મનમાં મને જોઈને સૌથી પહેલો વર્ડ જે છે કે હુ ઇઝ દેવકી. આરજે તો જોબ થઈ, બરાબર? દેટ્સ અ જોબ પ્રોફાઇલ. પણ દેવકી એટલે કેવી એવું ધારો કે કહેવાનું હોય તો તમારા મનમાં જે જે શબ્દો આવે છે એ નક્કી કરે છે કે તમે જે રૂમમાં જાઓ છો એ રૂમની અંદર લોકો તમને કેવી રીતે પરસીવ કરે છે. પર્સનાલિટી જે છે ને એ જોવાવાળાની આંખમાં છે. તમે નક્કી કરીને નથી આવતા કે મારે આ રૂમમાં એવી રીતે આવવું છે કે બધા મારી સામે જુએ. ઇનફેક્ટ ઇટ વિલ બી ઓકવર્ડ. બધા જ જો તમારી સામે જોતા હશે તો. આઈ નો વોટ યુ મીન, આઈ એમ જસ્ટ સેઇંગ. એટલે
that should not be the target. The target should be કે eventually શું બધા જે આ રૂમમાં છે એમના મનમાં એક સરખો વિચાર તમારા માટે છે. એ સારો કે ખરાબની વાત નથી કરી રહ્યા આપણે. The clarity of your personality. બીજી રીતે તમને કહું તો રેબેન. When you think of Ray-Ban, તમને ખબર જ છે કે તમે એવિએટર ચશ્માની વાત કરો છો. Nobody will think of a denim. બરાબર? હોટ ટેપ થેરેપી. તમારી પાસે નળ હશે જેમાં હોટની સાઈડ હશે ને કોલ્ડની સાઈડ હશે. તો હોટની સાઈડ પર તમે જ્યારે નળ ફેરવો છો ત્યારે તમે હોટ વોટર જ એક્સપેક્ટ કરો છો. સો કન્સિસ્ટન્સી ઓફ હુ યુ આર, એની ક્લેરિટી તમારા મનમાં અને એ જ તમારા એક્શન્સથી લોકોના મનમાં સર્જાય છે. And I think that eventually creates personality. તમે as such જેની સાથે જન્મ્યા છો, for an example, height. I am 5 feet 9 inches. So that automatically will attract attention કારણ કે હું tall છું. But that doesn't mean કે આલિયા ભટ્ટને attention નહીં મળે. She is very short. Or Rani Mukherjee is very short. But they are known for the kind of work that they do. અને એ eventually તમારી personality જે છે ઊભી કરે છે. અને બીજી બહુ જ અગત્યની વાત એ છે કે તમારો આત્મવિશ્વાસ તમે જે જે જગ્યાએ જાઓ છો ત્યાં, હાઉ સિક્યોર યુ કમ અક્રોસ. આઈ ડોન્ટ નો ઇફ યુ હેવ સીન, ઘણા બધા લોકોની સાથે તમે હેન્ડશેક કરો તો એનો હાથ એટલો ઢીલો હોય કે તમને એમ લાગે કે નતો પકડવા જેવો, રાઈટ? અથવા તો એટલો બધો ટાઈટ હોય કે તમને એમ થાય કે છોડ દો મારો તૂટી જશે. તમે લોકોની આંખોમાં આંખો નાખીને વાત કરી શકો છો કે નથી કરી શકતા. તમે એમની સાથે જ્યારે વાત કરો છો ત્યારે માત્ર પોતાની જ વાત કર્યા કરો છો કે તમે સાંભળવા માટે પણ તૈયાર છો? શું તમને રસ છે એમને શું કહેવું છે એમાં? દેર આર અ લોટ ઓફ પીપલ કે જે હંમેશા ખાલી પોતાની જ વાત કર્યા કરતા હોય. તમે જ્યારે એને મળો ને, કોઈ પણ તમારી વાતની શરૂઆત કરો, એ હરીફરીને એ વાત ગોળ ફેરવીને પોતાની ઉપર લઈ જશે. યુ ડોન્ટ વોન્ટ ટુ બી ધેટ પર્સન બીકોઝ પીપલ ડોન્ટ લાઇક ધોઝ કાઇન્ડ ઓફ પીપલ. બધાને એવું છે કે કોક મને સાંભળે, રાઈટ? સો ટુ બી અ ગુડ સ્પીકર યુ નીડ ટુ બી અ ગુડ લિસનર. એવી જ રીતે તમે જે રૂમમાં જાઓ છો એ રૂમને તમને ગેજ કરતા આવડવો જોઈએ કે અત્યારે કદાચ આ લોકોના મનમાં શું ચાલી રહ્યું હશે. If there is a negativity in the room, if there is a positivity in the room, if there is fun in the room, if there is restlessness in the room, જેટલું તમે ઇઝીલી પરસીવ કરશો એટલો એ રૂમ જે છે એ તમને રિસ્પોન્ડ કરશે. ઘણી બધી વાર રૂમમાં કંઈ બીજું ચાલી રહ્યું અને તમે કંઈ બીજા જ મૂડની અંદર આવો એટલે તમે સિંક ઇન ના કરી શકો બીજા લોકોની એનર્જી સાથે. તો આવી વસ્તુઓ ધ્યાનમાં રાખવાથી મને લાગે છે કે ઇટ બિકમ્સ મોર ઇઝીયર ટુ ડેવલપ who you are. But if you are entering in a room when nobody knows you, then it is difficult. That's when outlook comes in the place. એમાં જેટલા લોકો તમને તમારી નજર સામે દેખાય છે એમાં તમારા ડ્રેસિંગ અપમાં પણ શું તમારી પોતાની એક આઈડેન્ટિટી છે? એ કંઈ પણ હોઈ શકે. મારી જેમ કોટન સાડી પહેરવાની આઈડેન્ટિટી પણ હોઈ શકે, બરાબર છે? અથવા તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે એ એવી જ આઈડેન્ટિટી હોય કે જે શોકિંગ અથવા તો એક્સ્ટ્રીમલી ઇન ટ્રેન્ડ હોય, પણ એ તમારી પોતાની હોય, યુનિક હોય. મોદી સાહેબના પોતાના એક સ્પેશિયલ કુર્તા છે, રાઈટ? આટલી સ્લીવનો કુર્તો પહેરે છે. તો પીપલ ક્રિએટ ધોઝ કાઇન્ડ ઓફ આઈડેન્ટિટીઝ ફોર ધેમસેલ્વ્સ. હું મોસ્ટલી પ્લેન કપડાં પહેરું છું, કોઈ પ્રિન્ટ નથી હોતી એની પર. નાઉ દેટ ઇઝ મી. એ મારી પર્સનાલિટી સાથે છે કારણ કે મને ક્લેરિટી ગમે છે, મને ક્લટર નથી ગમતું. બીજામાં ગમે છે, મારામાં નથી ગમતું. તો દેટ કેન ઓલ્સો હેપન કે મને બીજા ઉપર પહેરેલી પ્રિન્ટ બહુ ગમે. આ બધાએ પ્રિન્ટ પહેરી છે ને આઈ લવ ધોઝ પ્રિન્ટ્સ, બટ આઈ ડોન્ટ લાઇક દેટ ઓન મી. તો એને કારણે પણ આઈડેન્ટિટી બનતી હોય છે. આઈ વેર સિલ્વર, દેટ ક્રિએટ્સ એન આઈડેન્ટિટી. પણ મેકઅપ અથવા તો બહુ ફેન્સી કપડાં એ જ તમને અટેન્શન આપે છે એવું નથી હોતું. કન્સિસ્ટન્સી આપે છે. જો લોકોને એવું ખબર પડે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ધીસ ઇઝ હુ યુ આર. I think that is what I can say. Anybody else has a question? I think આપણી પાસે 3 પ્રશ્નો લેવા જેટલો સમય છે. Yes, ma'am. Guilt. Awesome question. So there are many types of guilt. I'm a new mom, now a old mom. I know that guilt. So એ તો છે જ મારામાં. થોડુંક માઇક ઉપર લઈ લો. હા. એની પહેલા I am a first generation working lady who is coming out and working. I come from a very well-to-do family. So where I am not the person. એટલે પૈસા માટે કામ કરવું એ ઘરની અંદર નથી. હા, એ નથી જોતું. સર્વાઈવલ માટે નહીં. So
એની પહેલાં એ ગિલ્ટ હતું. તો હાઉ ટુ મેનેજ ધીસ, બિકોઝ એટ ધ એન્ડ પ્રકાર બદલાય છે પણ વસ્તુ તો એ જ છે, ગિલ્ટ. કરેક્ટ. સો એને કઈ રીતે મેનેજ કરવું? થેન્ક યુ. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને આ પ્રશ્ન સ્ત્રીઓને જ થાય છે, આ પ્રશ્ન પુરુષોને નથી થતો. ધારો કે તમારા બાળકો હશે તો તમે જાણતા હશો કે એને તાવ હોય ને તમે જ્યારે કામે જાઓ ત્યારે તમને જેવું ગિલ્ટ થાય છે, એવું પુરુષ જ્યારે કામે જાય ને બાળકને તાવ હોય ત્યારે એને નથી થતું. અને આ હોર્મોન્સને કારણે છે. સો ધ સબ્જેક્ટ દેટ યુ કીપ ટોકિંગ અબાઉટ હિયર, ધ બોડી ડિસાઇડ્સ ધીસ. ઓકે, કારણ કે એવરી વુમન હેઝ અ નર્ચરિંગ હોર્મોન ઇન ધેમ. તો તમારું જે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એ તમારી અંદર આ ઇમોશન ઊભા કરે છે. જેવા મેનોપોઝમાં આવશો ને કે નીકળી જશે આ. અને એટલા માટે જ પછી પુરુષોને એવું લાગવા માંડે છે કે આ કેમ આવું વર્તન કરે છે. એકચ્યુઅલી તમે એક્ઝેક્ટલી એના જેવું વર્તન કરો છો, બિકોઝ નાઉ યુ ડોન્ટ હેવ ધોઝ હોર્મોન્સ કે જે તમને આવું ગિલ્ટ આપે છે. સો યુ બેસિકલી બીકમ અ મેન એન્ડ ધેટ્સ વ્હેન દે હેટ યુ કે એ તો ક્યાં હી હે. કારણ કે અત્યાર સુધી તમે એના માટે બધા રસ્તા કરતા હતા, અત્યાર સુધી તમે આઉટ ઓફ ધ વે જઈને કઈ વસ્તુ કરતા હતા, અત્યાર સુધી તમને પહેલા તમે બીજાને મૂકતા હતા અને પછી પોતાની જાતને મૂકતા હતા. વન્સ યુ એન્ટર મેનોપોઝ then you start putting yourself first, and that's when the problems begin in families. આ ગિલ્ટ જે છે ને એની સાથે હું કોઈ દિવસ એવું નહીં કહું કે એ ગિલ્ટ જતું રહેશે. ઇટ હેપન્સ ટુ એવરીબડી. યુ હેવ હ્યુમન ચિલ્ડ્રન, તમને એવું થાય છે. આઈ હેવ ડોગ ચિલ્ડ્રન, તો પણ મને એવું થાય છે. માય મધર ક્રિએટ્સ દેટ ગિલ્ટ કે તું સવારની ગઈ છે, રાત સુધી પાછી નથી આવતી, હું ઘરે એકલી હોઉં છું. યુ નો દેટ કે પેરેન્ટ્સ જેટલા મોટા થતા જાય એજમાં એટલા એ બાળક થતા જાય. સો દેટ ડિપેન્ડન્સી ઇન્ક્રીઝિસ ઓન યુ. ને બધાને એવું હોય છે કે તમે જેટલો વધુ એમની સાથે સમય કાઢો, કારણ કે જ્યારે તમે બાળક હતા અને તમારી પાસે સમય હતો ત્યારે એ કમાવા જતા હતા. હવે જ્યારે એ નવરા છે ત્યારે તમે કમાવા જાઓ છો. સો ધીઝ આર મેની કાઇન્ડ્સ ઓફ ગિલ્ટ્સ દેટ યુ વુડ હેવ. ઘરની અંદર રસોઈ કરવા માટે કોઈ નથી અને તમે બહાર કામ કરવા માટે જઈ રહ્યા છો અને તમારે ઘરમાં એવું કહેવું પડે છે કે આજે ઓર્ડર કરી લેજો. That itself becomes a big guilt inside you. I think this is only about putting yourself first. And I'm not saying that become selfish. I'm saying that choose your priority. સ્ત્રીઓ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા બેટલ્સ ચૂઝ કરો. તમારે કેટલી લડાઈ લડવી છે એક સાથે. આપણને એવું છે કે આપણે ખરેખર આપણે પેલા દેવીમાં છીએ જેને પાછળ 10 હાથ છે અને આપણે બધું એકસાથે કરી લઈશું. જરૂરી નથી કે બધાએ બધું એકસાથે કરવું જ પડે. આ પ્રેશર આપણે જેનેટિકલી આપણી પોતાની ઉપર મૂકીએ છીએ. ઇફ યુ લાઇક વર્કિંગ ધેન એન્જોય વેર યુ આર. આનું બીજું એક બહુ મોટું કારણ એ પણ છે કે આપણે બધા કાં તો આપણા ઇતિહાસમાં કાં તો આપણા ભવિષ્યમાં જીવીએ છીએ. આપણે વર્તમાનને એન્જોય નથી કરી શકતા. એટલે હું સ્કૂલમાં હતી ત્યારે મજા આવતી હતી, હું કોલેજમાં હતી ત્યારે મજા આવતી હતી, હું મારા ફ્રેન્ડ્સ જોડે હતી ત્યારે મજા આવતી હતી, અથવા તો અમે રિટાયર થઈ જઈશું, અમારા છોકરા મોટા થઈ જશે, એના લગ્ન થઈ જશે, પછી મજા આવશે. આ બંને પ્લાનિંગની અંદર ઇન ધ મોમેન્ટ દેટ યુ આર રાઇટ નાઉ વિલ બીકમ યોર પાસ્ટ એન્ડ ધેન યુ વિલ સ્ટાર્ટ એન્જોયિંગ દેટ, વિચ ઇઝ ધ પ્રોબ્લેમ. એટલે જેટલા તમે વર્તમાનની અંદર તમારી અવેરનેસને રાખી શકો, I think that would help you a lot. And two, you have to tell yourself that you cannot do everything. It is okay. અમુક વસ્તુઓ નહીં થાય એનો સ્વીકાર જે છે ને એ બહુ અગત્યનો છે. આપણે એના સામે લડ્યા કરીએ છીએ કારણ કે આપણને એવું લાગે છે કે આની નજરમાં આ ચાલી રહ્યું છે, આની નજરમાં આ ચાલી રહ્યું છે. વી આર ટ્રાઇંગ ટુ રીડ પીપલ ટુ મચ. ધારો કે એની નજરમાં એ ચાલી પણ રહ્યું હોય તો એનો વિચાર છે, એને મુબારક કરી દો. It is okay to let people think what they want to think. કારણ કે તમે એક જ સમયે બધાને ખુશ નહીં રાખી શકો. It is important to accept the fact કે કેટલાક લોકોની લાઈફમાં તમે આજે હીરો છો અને એ જ પોઈન્ટ ઓફ ટાઈમ તમે બીજા કોઈની લાઈફમાં વિલન છો. And it will happen. It happens to everybody. So it is okay. તમે તમારા બાળકને અત્યારે મૂકીને ગયા છો અને ગોડ ફોરબીડ કંઈ ખોટું થઈ ગયું તો એ નિયતિમાં હતું અને થયું. હું તમને નથી કહેતી કે તમે બે જવાબદાર બનો, પણ હું તમને એ પણ કહું છું કે દરેક એક્શનની જવાબદારી ખાલી તમે જ લો એવું નથી હોતું. વેન યુ હેવ અ લાઈફ પાર્ટનર, વેન યુ હેવ ફેમિલી મેમ્બર્સ, આપણે એઝ વિમેન જો આ બધું કામ બહાર કરવું હોય તો એની સાથે સાથે પ્રોસેસીસ ડેવલપ કરવી પડશે. વી નીડ ટુ સ્ટાર્ટ ટ્રસ્ટિંગ અધર પીપલ ઓલ્સો ફોર વર્ક. હું એવી કેટલી બધી યંગ વિમેનને જાણું છું જેને એવું છે કે એની સાસુને પોતાનું છોકરું ઉછેરતા નહીં જ આવડે, એને જ આવડશે. એણે પેલું છોકરું ઉછેર્યું જેને તમે પરણ્યા. આઈ અન્ડરસ્ટેન્ડ સમટાઈમ્સ યુ ફીલ લાઈક ये कैसा बनाया है, બટ દેટ ઇઝ નોટ નેસેસરી કે એની મમ્મીએ જ બિચારાને એવો બનાવ્યો છે.
એનું પોતાનું પણ કોન્ટ્રીબ્યુશન એની અંદર હોઈ શકે. બહુ બધી વાર ખબર છે લોકો એવું કહેતા હોય છે કે તમે તું મારી માં જેવી દાળ નથી બનાવતી, તું મારી માં જેવો શીરો નથી બનાવતી, તું મારી માં જેવું શાક નથી બનાવતી. યુ શુડ આસ્ક ધેમ કે તારી મમ્મી સાથે તું વધારે રહ્યો છે, 32 વર્ષ તું રહ્યો છે, હું તો 2 વર્ષથી આ દાળ ખાઉં છું, તો તને વધારે સારી દાળ આવડવી જોઈએ મારા કરતા. This sort of clarity we don't have in mind, and that is why we keep having those guilts કે અરે હું અહીંયા પણ નથી પહોંચી વળતી, હું અહીંયા પણ નથી પહોંચી વળતી. તમે જ્યાં છો, જેટલું છો એમાં તમારું સંપૂર્ણ આપો, એનાથી વિશેષ તમારા હાથમાં નથી કંઈ. સો લેટ ઇટ ગો. ટેલ ધેમ ધીસ કે મને ખબર છે તમે શું પ્રયત્ન અત્યારે કરી રહ્યા છો, પણ મારી અંદર જઈ નથી રહ્યું. આ બધું ભટકાઈને પાછું જાય છે. આઈલ ગીવ યુ અ વેરી સિમ્પલ એક્ઝામ્પલ. કોઈ તમારી સામે પેટ્રોલ ટેન્ક બનીને આવે ને તો ત્યારે તમે દિવાસળી ના બનો. એ વેટ કરે છે કે એક પથ્થર નાખશે શાંત પાણીની અંદર એટલે તમે સામે બીજો પથ્થરો નાખશો. ના નાખો, ઠંડુ માટલું થઈ જાઓ. એ તમને કહે ને કે તને ગિલ્ટ નથી લાગતું, અરે બહુ લાગે છે પણ શું કરું, જુઓ ને. સ્વીકારી લો એ વાતને. શું કામ સામે લડત આપવી છે કે ના પણ હું આટલું ન કરું, હું તેટલું ન કરું. ધેટ્સ વાય આઈ એમ સેઇંગ ચૂઝ યોર બેટલ્સ. ઇટ ઇઝ ઓકે ટુ ટેલ ધેમ કે હા યાર હું નથી પહોંચી વળતી બધે, તમે મને કંઈક રસ્તો આપો ને આનો. પુટ ધ બોલ ઇન ધેર કોર્ટ કે એ તમને કંઈક સોલ્યુશન આપી શકે. મેક ધેમ બિગર. મેબી દે હેવ એન એડવાઇસ દેટ વિલ એકચ્યુઅલી વર્ક. વી ડોન્ટ નો. આપણે હંમેશા એવું માની લઈએ છીએ કે સામેવાળી વ્યક્તિને તમને નીચા પાડવા છે, ખરાબ દેખાડવું છે, એટલા માટે જ આ કહે છે. કદાચ એની પાસે કોઈ રસ્તો નીકળે. પુટ ધ ફેમિલી ટુગેધર એન્ડ ડિસ્કસ ધીસ કે મને આટલી વસ્તુઓમાં છે ને ગિલ્ટ લાગે છે, હું નથી પહોંચી વળતી, તો મને રસ્તા આપો ને, કારણ કે મારે ગિલ્ટી ફીલ નથી કરવું, મારે મજા કરવી છે. Nobody will say that કે તું મજા ના કર. Even if they want that, they will not be able to say that. Thank you, ma'am. Anybody else? Yes, ma'am. Mic આપો. છે. Yes, ma'am. Ma'am, as we want to be, like, we are already empowered today. Now we I have hope to so. empower. For health and leadership and growth, definitely we need it. We need a mentorship. What is a mentorship for you, and how women get in a mentors? Thank you. Because that is a very important. We know what is the way, but we need a guidance to reach to the goals. Correct. I agree. Sit down. આપણે એઆઈના જમાનામાં જીવી રહ્યા છીએ. The best mentor, if you don't find anybody, choose your AI. Feed everything that you know about life and they will give you a perspective. Trust me, I have tried this. But beyond all of this, you have to understand કે આપણે કેવી રીતે આપણી આસપાસનું immediate circle choose કરીએ. ખબર છે એવું કહેવાય છે કે you are the sum total of 5 people who you spend your maximum time with. આ લોકો આપણા માથે પડેલા છે કે આ લોકોને આપણે ચૂઝ કરીએ છીએ? વી હેવ ટુ થિંક એન્ડ એનાલાઇઝ ધેટ. તમારે જનરલી એવા લોકોને તમારી આસપાસ રાખવાની જરૂર છે મેમ કે જે લોકો તમને જ્યારે તમને એવું લાગે ને કે હું આ નહીં કરી શકું, ત્યારે તમને એન્કરેજ કરતા હોય કે તું આ શું આનાથી 3 ગણું કરી શકીશ. જે તમને એવું લાગતું હોય ને કે હું નહીં પહોંચી વળું, ત્યારે તમને એમ કહે છે કે અરે ચાલ હું છું ને સાથે, પહોંચી વળીશ. આપણે જનરલી એવા જ લોકોને, એવા જ મિત્રો સાથે છીએ જેની સાથે તમે થોડુંક કંઈક એડવેન્ચરસ કે તમારા નોર્મલ તબક્કાથી કંઈ ઉપરનું કહો એટલે તરત તમને બીક બતાડે કે આ નહીં થાય, આમાં નહીં પહોંચી વળાય. આપણે નાના હતા ત્યારે વધુ સુખી હતા અને મોટા થયા ત્યારે કેમ દુઃખી થયા? કારણ કે આપણને રિયાલિટી સમજાવવા માંડી કે લિમિટેશન્સ શું છે. એટલે કોઈ તમારી સામે લિમિટેશન બાંધે પહેલાં તમે જ પોતાની ઉપર લિમિટેશન બાંધી દો છો. એન્ડ યુ આર ઓલ્સો સરાઉન્ડેડ બાય પીપલ કે જે પણ સતત ગભરાયા જ કરે છે. એને કારણે થઈને આપણે નાના બાળકથી ચાલુ કરી છે, એ પડી જશે, એ આમ થઈ જશે, પડવા દો ને એને. ઇટ ઇઝ ઓકે ટુ ફોલ એન્ડ ધેન રાઇઝ, બીકોઝ દેર ઇઝ લર્નિંગ ઇન ફોલિંગ, દેર ઇઝ લર્નિંગ ઇન ફેઇલિંગ. એટલીસ્ટ તમે ફેલ થયા હશો તો તમને એ તો આત્મવિશ્વાસ આવશે કે યુ ટ્રાઈડ. સો મેની ટાઈમ્સ વી ડોન્ટ ઇવન ટ્રાય. અને પછી એને 10 વર્ષ પછી, 15 વર્ષ પછી અફસોસ થાય કે એ વખતે ટ્રાય તો કર્યો હોત, બહુ તો શું થાત, ફેલ થાત. ઇટ ઇઝ ઇઝી ટુ એક્સેપ્ટ ફેલિયર દેન નોટ અટેમ્પ્ટિંગ એટ ઓલ. કારણ કે ત્યારે તમારી જાત પાસે બીજું કોઈ બ્લેમ કરવા માટે છે નહીં એક્સેપ્ટ યોર સેલ્ફ, બિકોઝ યુ ડીડ નોટ અટેમ્પ્ટ. સો આઈ થિંક બહાર આપણે મેન્ટર શોધીએ ને એ પહેલાં આપણી આસપાસમાં ને પોતાની જાત સાથે આ સ્ટ્રગલ કરવી વધારે જરૂરી છે.
તમે લોકોના ગાઈડન્સ ત્યારે જ એક્સેપ્ટ કરી શકશો જ્યારે તમે પોતાના પગમાંથી બેડીઓ કાઢી દીધી હોય. એ જવાબદારી આપણે કોઈના માથા પર નાખવાની જરૂર નથી કે મારા પગની બેડીઓ તમે કાઢી આપો. એઝ અ સોસાયટી પણ આપણને એવું છે કે આપણું બધું કોક બીજું કરી આપે. મને તકલીફ છે તો ભગવાન સોલ્વ કરી આપે, મારે પૈસાની જરૂર છે તો મા બાપ મને વસિયતની અંદર કંઈક લખી આપે, મને ઇન્સ્યોરન્સ મદદ કરી લે, મારું એજ્યુકેશન જે છે એ મારું ફ્યુચરમાં ધ્યાન રાખી લે. ડિગ્રી તમારું ધ્યાન નથી રાખવાની, તમે એ ડિગ્રીનો કેવી રીતે ઉપયોગ કર્યો છે ને તમે આગળ શું નિર્ણયો લેવાના છો એ તમારું ધ્યાન રાખશે. વી ઓલ ફર્ગેટ કે આપણે મૂવીઝ જે જોઈએ છે એમાં હીરો ને હિરોઈન્સ જોઈએ છીએ. આ ટીવી પડી ગયું છે મારી બાજુમાં, ચાલશે ને? અચ્છા, સૂતા સૂતા વાત કરે છે. આપણે બધા એ ભૂલી જઈએ છીએ કે આપણી લાઈફના હીરો કે હિરોઈન એ આપણે પોતે છીએ. યુ આર રાઇટિંગ ધ સ્ટોરી ઓફ યોર લાઈફ. અને એ વાર્તા ક્યાં જવી જોઈએ, કેવી રીતે જવી જોઈએ એની જવાબદારી તમારી છે. બીજા કોઈના હાથમાં નથી આપવાની એ જવાબદારી કે હસબન્ડ નક્કી કરશે, બાળકો નક્કી કરશે, મા બાપ નક્કી કરશે, બોસીસ નક્કી કરશે, મેન્ટોર્સ નક્કી કરશે કે તમારે ક્યાં જવું. You sit with yourself, spend time with yourself and choose where do you want to go. કારણ કે કોકે ચૂઝ કરેલા રસ્તા ઉપર જ્યારે પણ આપણે ચાલીએ છીએ ત્યારે મંઝિલ સુધી જવાની ઈચ્છા રહેતી નથી. કારણ કે વચ્ચે થોડી આડાશ આવશે ને તો તમને એવું લાગશે આ તો પહેલાં કીધું એટલે હું એ બાજુ ગઈ ને હવે જુઓ કેવું થયું. પણ તમે જો પોતે પગલાં લીધા હશે તો એ ભૂલને ભોગવવાની તમારી સંપૂર્ણ તૈયારી હશે, એની કિંમત ચૂકવવાની તમારી તૈયારી હશે. એટલે સરળ રસ્તા ના શોધો કે કોકના ખભા પર આપણે બંદૂક ફોડી શકીએ. ફાઇન્ડ ઇટ ઇન યોર સેલ્ફ. તમારી અંદર આ હોર્મોન્સ, અગેન ગટ ફિલિંગ જે કહે છે ને, ઇન ધ સ્ટમક યુ વિલ નો કે આ વસ્તુ મારે કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ. એન્ડ મોસ્ટ ઓફ અસ એ અંદરનો અવાજ જે છે એને દબાવી દેતા હોઈએ છીએ બહુ મહેનતથી. કારણ કે આપણે બીજા બધા લોકો પાસેથી સાંભળેલું છે કે આ તો નહીં થાય, આ તો નહીં કરાય, આવું તો ના હોય. જસ્ટ લેટ ઇટ બી. તમને નથી લાગતું કે આજે 23 વર્ષ પહેલાં મને જ્યારે રેડિયો જોકી પ્રકારની જોબ મળી હશે તો બધા એવું કીધું હશે કે આ તો જોબ પણ ના કહેવાય. આજે 23 વર્ષ પછી જ્યારે હું રેડિયો પર કામ નથી કરતી તો મને બધાએ કીધું કે હા આ નહીં કરે તો શું કરીશ. એઝ ઇફ મેં 23 વર્ષ જે કામ કર્યું છે એ મને બહાર નીકળતા ક્યાંય કામ નહીં લાગે હોય એવું. તમે જિંદગીમાં કોઈ પણ વસ્તુ 23 વર્ષ રસોડામાં રહ્યા હો ને અને ખાલી રસોઈ કરી હોય ને તોય તમે એમાં ઉત્તીર્ણ થઈ ગયા હોય. તો જે પ્રોફેશનની અંદર તમે 10 વર્ષ કે 15 વર્ષ કે 25 વર્ષ કામ કરતા હો એ શ્યોર તમને કંઈક બેટર બનાવી ચૂક્યું હશે જે તમે 20 વર્ષ કે 25 વર્ષ પહેલાં હતા. સો બી કોન્ફિડન્ટ એન્ડ આસ્ક ઓલ ધીઝ ક્વેશ્ચન્સ ટુ યોર સેલ્ફ. આપણે બધા બીજામાં ગુરુ શોધવાને બદલે પહેલાં પોતાનો અવાજ તો સાંભળીએ. ટુ મીટ યોર સેલ્ફ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એ જ મીટિંગ નથી થતી. હું વિપાસનામાં ગઈ હતી, ત્યાં 10 દિવસ માટે તમારે કોઈની સાથે વાત નથી કરવાની હોતી ને મેડિટેશન કરવાનું હોય છે અબાઉટ 15 to 18 hours. તમે આંખમાં આંખ નાખીને પણ કોઈને ન જોઈ શકો કારણ કે દેટ ઇઝ ઓલ્સો અ કમ્યુનિકેશન, રાઈટ? યુ કાન્ટ ટચ સમબડી. આમાંનું કશું જ ન કરી શકો. હું રેડિયો જોકી હતી એટલે મને બધા એવું કીધું કે ત્યાં 10 દિવસ નથી બોલવાનું તો કેવી રીતે રહીશ. બટ ટ્રસ્ટ મી, નહીં બોલવાનું એ સૌથી ઇઝી પાર્ટ છે એનો. 10 દિવસ સુધી બીજા કોઈ સાથે વાત કર્યા વગર પોતાની જાતની અંદર શું વિચારો ચાલે છે એ જોયા કરવા એટલા ભયાનક છે. એટલા ભયાનક છે કારણ કે જન્મ્યા ત્યારથી એ કોર્સ સુધી તમે ક્યારેય પોતાની જાત સાથે આટલો બધો સમય નથી કાઢ્યો કે જેમાં બીજા કોઈનું ઇન્ટરવેન્શન ના હોય, અજાણ્યા લોકોનું પણ નહીં. દેટ્સ વેન યુ રિયલાઇઝ કે હું લોકો સાથે ઝઘડ્યા કરું છું કે તને હું કેમ નથી ગમતી, તને હું કેમ નથી ગમતો, તમને મારામાં વેલ્યુ કેમ નથી દેખાતી. અલા મારાથી મારી જોડે જ 10 દિવસ નથી રહેવાતું, બીજાને શું કહું કે તું મારી જોડે રહે. These kind of realizations are extremely important so that you realize what kind of person you are. Are you fun? તમે જો એ બનશો તો કોકને તમારી સાથે રહેવું ગમશે. કોઈને રડતું માણસ નથી ગમતું, કોઈને કમ્પ્લેનિંગ માણસ નથી ગમતું, કોઈને આખો દિવસ કકળાટ કરે ને માથાકૂટ કર્યા કરે એવા લોકો નથી ગમતા. If you want somebody to like you, to love you, to give you progress, to give you appraisals, you need to be the person કે જેની અંદર એ ઉર્જા દેખાતી હોય કે જે પોઝિટિવ હોય, જેને કારણે બીજાને એન્કરેજમેન્ટ લાગતું હોય. Like how you need inspiration, people also need inspiration from you. Thank you, ma'am. So, Devki, I'm here. Yes. Sorry. So, my question is, आपने जैसे बताया ना कि मतलब be yourself. Yeah. तो अगर हम एम्पावर होते हैं और थोड़ा आगे बढ़ते हैं तो
people start calling you are too much. Yeah, You are too much. sure. तो मतलब उसको कैसे हैंडल करें? Whoever tells you that you are too much, ask them, so what? So what? આજે હું રિતિક રોશનને મળીશ તું એમ જ કહીશ કે યાર યુ આર ટુ મચ ગુડ લુકિંગ. So he'll be very happy. So if somebody tells you you are too much, take it as a compliment. ભલે એના મનમાં એ ના હોય. I am saying try this. આપણે બંધ બેસતી પાઘડી માથા ઉપર પહેરી લઈએ છીએ કે આ જે કહે છે ને, આજે તમે મને કહો કે દેવકી તું પુરુષ છે, કહો 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 I can't say. હા કહો દેવકી તું પુરુષ છે. I can't say. કેમ? Because you are not. અરે એમ નહીં, તમે મને જ્યારે કહેશો કે દેવકી તું પુરુષ છો ત્યારે મને ખરાબ નહીં લાગે ને, કારણ કે હું પુરુષ નથી એવું મને ખબર છે. ડુ યુ થિંક ધેટ યુ આર ટુ મચ? ધેન તો તમે પુરુષ નથી. It is as simple as that. If I tell somebody you are monkey, she's not going to feel like she's monkey. And what is wrong in being a monkey? That's a separate thing altogether. So much fun. But I'm saying too much is okay. Who decides what is too much? એ જે સતત જોવા ટેવાયેલા છે એનાથી તમે અલગ છો, એનું એક્સેપ્ટન્સ એનામાં નથી, એટલે that person is lesser than you. એની પાસે તમારું એક્સપોઝર નથી, સો એને માટે તમે ટુ મચ છો. સાચું બેલેન્સ તમારી જિંદગીમાં કોણ છે એ બીજા કોઈએ નક્કી નથી કરવાનું. મેમ, એક્સેપ્ટ યુ. દરેક વ્યક્તિને એવું લાગશે કે આ જવાબદારી હું જ લઈ લઉં કે તને કહું કે સાચું શું ને ખોટું શું છે. જીવન તમારે જીવવાનું છે. એક જ વસ્તુ ઉપર તમારી જિંદગી ટકી રહેલી છે, તમારા શ્વાસ, જે તમારે જાતે જ લેવા પડે છે. 2 મિનિટ સુધી ટ્રાય કરો નાક બંધ કરીને. આને કહો કે તમને મદદ કરે, કોઈ તમને મદદ નહીં કરી શકે. તમારા શ્વાસ તમારે જ લેવા પડશે, અનલેસ યુ આર ઓન વેન્ટિલેટર, જેમાં પણ થોડા વખત પછી એવું કહી દે છે કે હવે કાઢી લેવું પડશે. સો ફુલ્લી ટેક યોર રિસ્પોન્સિબિલિટી એન્ડ ડુ નોટ પિક અપ ધીઝ પાઘડીઝ. બહુ બધા લોકો તમને આવીને જાત જાતનું બધું કહેશે, તું તો આ છું, તું તો તે છું, યાર એને યાર એ છું, ચલ પછી સ્વીકાર કરી લો બહુ જ જલ્દી. આઈ એમ ટેલિંગ યુ, ચૂઝ યોર ફાઇટ્સ. યુ આર ટુ મચ, એવું જ થવાનું છે. ઇફ ધ ગાય ડઝ સમથિંગ a lot, then you will say, oh, he's very ambitious. If the girl does something more, then you will say she is very desperate. It's a common thing. I am saying કે એ બધો સમાજ ક્યારે બદલાશે અને બધું ક્યારે ચેન્જ થશે, એ થશે જ્યારે થવાનું હશે ત્યારે. અત્યારે તમે તો બદલાઈ જાઓ. આખી સોસાયટી ક્યારે બદલાશે એની રાહ જોઈને આપણે શું કામ બેઠા છીએ? આપણે આપણો આઉટલુક ચેન્જ કરી લઈએ ને, કે જેને કારણે થઈને તમને એવું લાગે કે એટલીસ્ટ આઈ કેન ડુ ધેટ. તમારી કેપેસિટીમાં શું છે? ઓનલી યુ. આપણે ખાલી એટલું મેનેજ કરી લઈએ ને તો પણ બીજા કોઈને મેનેજ કરવાનું નહીં આવે. તમે ધારો કે ઘરે જઈ રહ્યા છો, ઘરના લોકો એવું કહી રહ્યા છે કે તું આખો દિવસ બહારની બહાર જ હોય છે, તારું ઘરમાં બિલકુલ ધ્યાન જ નથી. ઓકે, આ મેમ પણ કદાચ એ જ કન્સર્નથી કહેતા હશે કે તું આખો દિવસ ઘરની બહાર હોય છે, તારું ઘરમાં ધ્યાન જ નથી. ઇમિડિયેટલી એક્સેપ્ટન્સ છે, હા સાવ સાચી વાત છે, મને મદદ કરો ને ઘરની અંદર, કારણ કે મારું તો ધ્યાન જ નથી અહીંયા, મજા જ નથી આવતી. ટેલ ધેમ ટુ મેક ધીસ અ બેટર પ્લેસ સો દેટ તમને ઘરે આવીને મજા કરવાની ઈચ્છા થાય. એનીબડી એલ્સ? યસ મેમ. Hello. Hi. Hi. I, being a meditation trainer, I feel there is a lot of lack of knowledge in people. Like everybody talks about mental wellness, right? But there is very huge amount of lack of awareness કે એના માટે કરવું શું જોઈએ. જી. Right? So what else can be done? What would you suggest કે બીજું શું કરી શકાય કે આ બધી ટેકનિક્સને વધારે સ્પ્રેડ કરી શકાય જેથી તમે મેન્ટલી વધારે સ્ટેબલ હો તો લાઈફ વધારે આસાન થઈ જાય. I agree, but again I'll go back to the hormones. Sorry, I keep going back there. પણ આપણે બધા સ્કૂલની અંદર હિસ્ટ્રી શીખીએ છીએ, જ્યોગ્રાફી શીખીએ છીએ, પણ આપણા હોર્મોન્સ વિશે કોઈ આપણને ભણાવતું નથી, સ્પેશિયલી ઇન વિમેન, કારણ કે આપણી અંદર હોર્મોનલ ડિસ્ટર્બન્સ જે છે અનેક પ્રકારના છે. રેગ્યુલર પીરિયડ્સને કારણે પ્યુબર્ટીમાં જે થાય તે તો થાય જ, એના પછી તમને પેરીમેનોપોઝ જે 10 વર્ષ રહેશે એમાં થશે, પછી મેનોપોઝ આવશે એમાં થશે, એ સિવાય કોઈને પીસીઓડી કે પીસીઓએસ હશે તો એમાં થશે. મેજોરિટી ઓફ પીપલ ડોન્ટ નો અબાઉટ ધીઝ થિંગ્સ.
હજી સુધી તમારી 99% સ્ત્રીઓને નથી ખબર કે અત્યારે જેમને ઇરિટેશન થાય છે, કે જે સેલ્ફલેસનેસ ફીલ થાય છે, કે સેલ્ફ વર્થ નથી, કે મારા વાળ ઉતરી રહ્યા છે, કે મારી સ્કિન કેમ ડિફરન્ટ છે, કે વાય એમ આઈ સેગિંગ, એનો જવાબ એમની પાસે નથી. એન્ડ નોબડી સિટ્સ એન્ડ ટેલ્સ યુ કે આ એજની અંદર આ થશે, અથવા તો આટલા તમારા સિમ્પટમ્સ છે, એ તમારા ઇટ ઇઝ પોસિબલ કે તમને પીસીઓડી કે પીસીઓએસ હોઈ શકે. અથવા તો પીપલ કેનોટ આઈડેન્ટિફાય, પોતાની જાતને ઇન્ડિપેન્ડન્ટલી એવી રીતે નથી જોઈ શકતા કે મારા પીરિયડ્સ પહેલાં અને મારા પીરિયડ્સ પછી મારી અંદર શું બદલાવ આવે છે. 14મા દિવસે કે 15મા દિવસે જ્યારે એગ રિલીઝ થાય ત્યારે મારું મેન્ટલ સ્ટેટ શું હોય છે, ક્યારે મને શું ખાવાની ક્રેવિંગ થાય છે, ક્યારે હું ઝઘડા કરું છું, ક્યારે મને રડવું આવે છે, ક્યારે મને ગુસ્સો આવે છે, આ આઈડેન્ટિફાય આપણે નથી કરી શકતા. અને કારણ કે નથી કરી શકતા એને કારણે થઈને સેલ્ફ કંટ્રોલ ડેવલપ કરવો અઘરો છે. આઈ એમ નોટ સેઇંગ બધું હોર્મોન્સથી જ થાય છે, પણ આનાથી ઘણું બધું થાય છે કે જે આપણે મિસ આઉટ કરી દઈએ છીએ. અને એના બેલેન્સ ઇમ્બેલેન્સને કારણે, જેમાં ડોપામિનનો અથવા તો એડ્રેનાલાઇનનો કે સ્ટ્રેસ હોર્મોન્સ જે છે એનો જે રોલ છે એ પણ આપણને નથી ખબર. અને એના કારણે થઈને ધારો કે ડિપ્રેશન પણ છે, તો આપણે ત્યાં સમાજમાં સિમ્પલ વાત છે કે આ તો રડ કરે છે. પણ એ કેમ રડે છે? નોબડી લાઇક્સ ઇટ. એ કેમ ઝઘડા કરે છે? નોબડી લાઇક્સ ઇટ. એ કેમ સતત કમ્પ્લેન કરે છે? એ કમ્પ્લેન કરે છે એનો અર્થ એ છે કે એને ક્યાંક લેક ઓફ અટેન્શન લાગે છે. આ સુધી આપણે નથી પહોંચી શકતા. આપણે સિમ્પટમ જોયા કરીએ છીએ, આપણે પ્રોબ્લેમ સુધી નથી પહોંચતા. જો કોઝ સુધી જાઓ તો તમે ઇઝીલી આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકો. અને એની અંદર સકાઇટ્રિસ્ટ, સાયકોથેરાપિસ્ટ બહુ જ મદદ કરતા હોય છે. અમારા પ્રોફેશનમાં તો હવે કમ્પલસરી થઈ ગયું છે કે યુ હેવ ટુ ગો ટુ અ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ રેગ્યુલરલી. કારણ કે જે પ્રકારની કોમ્પિટિશનમાં અમે કામ કરીએ છીએ, ઇફ વી ડોન્ટ ડુ ઇટ, આઈ એમ અ ચીફ ક્રિએટિવ ઓફિસર, કોઈ પણ CXO પોઝિશન પર હોય તો એને એક્ઝેક્ટલી ખબર છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. યુ હેવ ટુ સ્ટે ફિટ, યુ હેવ ટુ સ્ટે ફિટ મેન્ટલી એન્ડ ફિઝિકલી બોથ. નહીં તો તમે કોઈ સંસ્થાને નહીં ચલાવી શકો. Then they will choose a man for that because they are more stable emotionally. Why? Because they don't have as much of a problem until they touch their andropause, which is much later than us. તો એ એક છે. બીજું, જ્યારે સેલ્ફ કેરની બેસિક વસ્તુ કે તમારા વાળ ઉતરી રહ્યા છે પણ તમને તેલ નાખવાનો સમય નથી, તમારી સ્કિન ડ્રાય થઈ રહી છે પણ તમને ક્રીમ લગાડવાનો સમય નથી, તમારે 40s પછી રેગ્યુલરલી કેલ્શિયમ ખાવું જોઈએ કે તમારે આયર્ન એડ કરવું જોઈએ, એટલું ધ્યાન નથી મેમ, તો મેડિટેશન સુધી તો ક્યાંથી પહોંચશે? જે સ્ત્રીઓ ઘરમાં વધેલો ખોરાક કે ડસ્ટબિનને બદલે પોતાના પેટની અંદર નાખે છે કે મારે ફ્રીજમાં આવડી વાટકી ક્યાં ભરી રાખવી, એના કરતાં ખાઈ જાઉં, એ સ્ત્રીઓને તમે અધ્યાત્મ સુધી કેવી રીતે પહોંચાડશો? વી આર ફાઇટિંગ વેરી બેસિક્સ કે જેની અંદર પહેલાં પોતાની જાતને મૂકો. દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. આપણે ખાલી એટલું કરી લઈએ ને તો પણ ઇટ ઇઝ a very big step right now. I'm not saying that one should not meditate. My mother has been meditating for 30 years. I still see her struggling because I really think that she needs a counselor. તો એવું હોઈ શકે કે તમે એન્ઝાઇટીના પેશન્ટ છો ને તમે સતત પોતાની જાત સાથે એકલા રહ્યા કરો છો ને તમારા વિચારોનું વર્તુળ જે છે એ વધુ ને વધુ ફાસ્ટ થયા કરે છે. અને હું 7 વર્ષની હતી ત્યારે મને મારા મમ્મી કાઉન્સિલર પાસે લઈ ગયેલા, કારણ કે somebody had suggested that you should do it. અત્યારે મારા મમ્મી 67 વર્ષના થઈ ગયા, એ નથી આવતા. સો દેટ ઓલ્સો હેપન્સ કે લોકોને એવું લાગે છે કે તમારા માટે અમુક વસ્તુ સાચી છે, બાકી એ તો પોતે ફૂલ કંટ્રોલમાં છે. બટ આઈ થિંક ધીઝ આર ધ થિંગ્સ દેટ ઇફ વી બિગિન વિથ, દેન ઇવેન્ચ્યુઅલી વિલ બી એબલ ટુ સોર્ટ અ લોટ ઓફ થિંગ્સ ફોર આવરસેલ્વ્સ. મને બહુ એવું લાગે છે કે વિમેન્સ ડે કે એની આસપાસની કે વિમેન એમ્પાવરમેન્ટની જેટલી પણ વાતો થતી હોય એમાં પુરુષોનો રોલ સેકન્ડરી છે. એ તમારા કોલેબરેટર્સ છે, પણ તમારે એને બેસીને સમજાવવું પડશે કે તમારે એની પાસેથી શું જરૂર છે. ફોર દેટ પહેલાં તમારે સમજવું પડશે કે તમને શેની જરૂર છે. ઇફ યુ ડોન્ટ નો તો તમે નહીં માગી શકો. અને માગવામાં કંઈ ખોટું નથી. એને એનિવર્સરી યાદ ના રહેતી. મારી એક ફ્રેન્ડ છે, એનો હસબન્ડને એની એનિવર્સરી યાદ નથી રહેતી, તો એણે પોતાની કારની બધી નંબર પ્લેટ જે છે ને એનિવર્સરીની ડેટ કરાવી દીધી છે. કારણ કે છોકરાઓને હંમેશા પોતાની કારની નંબર પ્લેટ યાદ રહે છે. સો હવે એને એનિવર્સરી યાદ રહેશે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન સોલ્વિંગ દેટ? ઠીક છે ને યાર, નથી યાદ રહેતી તો આપણે એડવાન્સમાં બુક કરી દેવું કે મારે આ ગિફ્ટ જોઈએ છે, ઓનલાઈન મંગાવી લેવીને એને CODમાં મોકલી દેવું.
As simple as that. I think we complicate it too much by expectations and roles and responsibilities and how people see you and all of that. Life can be simplified and focus and goals can be redesigned. જો આપણે એને easy કરવા હોય તો કોઈ પણ રસોડાની અંદર બધી વસ્તુઓ આડી અવળી પડી હોય ત્યારે એની અંદરથી એક નાનકડું છીબું ગોતવું અઘરું હોય છે. પણ જ્યારે ઇઝીલી ઓર્ગેનાઇઝડ હોય ને ત્યારે હંમેશા એ સહેલું પડે છે. આપણે રસોડા ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ પણ સ્ટેટ ઓફ માઇન્ડ નથી ઓર્ગેનાઇઝ કરી શકતા because that's not our priority. Once you put yourself as a priority, everything else will follow and much easily. Done? We have some time? Done? Now she's saying get out. So thank you so much. Thank you so much for inviting me here. I had a great time. અને આમાંના કોઈ પણ પ્રશ્નો તમને ઇન્ડિવિજ્યુઅલી પણ હોય ને, if you ever want to ask me, you can always email me. It is rjdevki@gmail.com or teamdevki@gmail.com. You can go on my Instagram and find that email ID, or you can also DM it to me. I manage my own social media, so I'll be able to speak with you. Okay? Have fun. Bye-bye.